અહીંયા વાત માનવ સ્વરૂપમાં રહેતા એવા રાક્ષસોની છે જે આ કુદરતના ખજાનાને વર્ષો વર્ષથી લૂંટતા આવ્યા છે, જે કદી ધરાતા જ નથી. વાત એવા માફિયાઓની જે નિયમોનું છડેચોક ઉલ્લંઘન કરે છે, કુદરતી સંસાધનોને પારાવાર નુકસાન પહોંચાડે છે. આજે તેઓ વધુ ખતરનાક અને બેફામ બનવાની સાથે ટેકનોક્રેટ પણ બન્યા છે. ત્યારે આ ષડયંત્રકારો પર ગાળિયો કસવો કેમ વધુ મુશ્કેલ બન્યો છે, જોઈશું સંદેશ ન્યૂઝના આ વિશેષ અહેવાલમાં. કુદરતી સંપત્તિ પર પહેલેથી નજર. લૂંટી જ લેવાની તેમની નિયત. તેઓ ખતરનાક છે, બેફામ છે. અદ્યતન ટેકનોલોજીથી સજ્જ છે. રાજ્યમાં ખનિજ માફિયાઓ અત્યાર સુધી બે રોકટોક રીતે ખનિજ ચોરી કરતા હતા. કામગીરીમાં કોઈ આડે આવે તો તેને અટકાવવા જીવલેણ હુમલો પણ કરતા. પરંતુ હવે આ માફિયાઓ ખૂબ આગળ વધી ગયા છે. તેઓ પણ ટેકનોલોજીનો ઉપયોગ કરતા થયા છે. ભૂસ્તર વિભાગની ટીમ પણ ગોથી ચડી જાય તેવા નુસ્ખા અજમાવતા હોય છે. રાજ્ય સરકારે ખનિજ ચોરીને અટકાવવા ખનિજ વહન કરનારા વાહનોમાં જીપીએસ ફરજિયાત લગાવવાનો નિર્ણય થયો અને તે માટે પોર્ટલ પર નોંધણી પણ ફરજિયાત કરી. ત્યારે ખનિજ વહન કરતા તમામ વાહનોમાં જીપીએસ લાગે તે પહેલા તો ખનિજ માફિયાઓએ ખનિજ ચોરી પકડતા સરકારી વાહનો પર જીપીએસ સિસ્ટમ લગાવી અને આ કારસ્તાન બનાસકાંઠામાં ખનિજ માફિયાઓ કર્યો છે. બનાસકાંઠામાં લાંબા સમયથી ખનિજ માફિયાઓ બેફામ છે અને તેઓ કોઈપણ જાતના ડર વિના ખનનની પ્રવૃત્તિ ચલાવે છે. ત્યારે અહીંયા માફિયાઓએ પણ હવે ખનિજ ચોરી કરવા ટેકનોલોજીનો ઉપયોગ કર્યો. ખનિજ માફિયાએ ખાણ ખનિજ વિભાગના અધિકારીઓના વાહન પર જીપીએસ ટ્રેકર લગાવ્યું. અધિકારીઓ રેડ કરવા પહોંચે તે પહેલા તેમને ખબર પડી જાય અને મુદ્દામાલ સગે વગે કરી શકાય તે માટે સરકારી વાહન પર જીપીએસ લગાવવામાં આવ્યું. ખનિજ માફિયાએ સરકારી ગાડીની ડીઝલ ટેન્ક પર જીપીએસ લગાવ્યું. સરકારી અધિકારીઓ ક્યાં જાય છે તેની જાણકારી ખનિજ માફિયાઓને આ જીપીએસ ટ્રેકરથી મળતી. આ કાંડનો ખુલાસો થતાં સરકારી અધિકારીઓ પણ ચોંકી ગયા. ખાણ ખનિજ વિભાગના અધિકારીઓને જાણ થતાં પાલનપુર પશ્ચિમ પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. 12 ડિસેમ્બરે સરકારી અધિકારીનો ડ્રાઈવર ગાડી સાફ કરતો હતો. સફાઈ દરમિયાન ગાડીની ડીઝલ ટેન્ક પર ડ્રાઈવરને શંકાસ્પદ ડિવાઇસ મળ્યું. આ ડિવાઇસ ડ્રાઈવરે પોતાના અધિકારીને સોંપ્યું, જે બાદ ખુલાસો થયો કે આ ડિવાઇસ જીપીએસ ટ્રેકર છે. મતલબ કે ખનિજ માફિયાઓ સરકારી તંત્રનો ઉપયોગ કરવા લાગ્યા. અત્યાર સુધી આ ડિવાઇસને કારણે ભૂમાફિયાઓને કેટલોક છૂટો દોર મળી ગયો અને કેટલી ખનિજ ચોરી કરી તે તપાસનો વિષય બન્યો. ખનિજ માફિયાને ઝડપવા લાવવામાં આવેલી જીપીએસ ટ્રેકર ટેકનિક ખનિજ માફિયાએ ઉપયોગમાં લીધી. ખનિજ માફિયાઓ જીપીએસ ટ્રેકર ટેકનિક સુધી નથી રહ્યા. ભૂસ્તર વિભાગ પોલીસથી બચવા નીત નવા કિમિયા તેઓ અપનાવતા હોય છે. પંચમહાલમાં પણ ખનિજ માફિયાએ સરકારી અધિકારીઓની જાસૂસી કરી. માફિયાઓએ એવી મોડસ ઓપરેન્ડી વાપરી કે ભલભલાના મગજ ચકરાવી ચડી જાય. રેતી અને ખનિજ માફિયાઓ એક સાથે થઈ સરકારી તંત્રને ગોથે ચડાવતા. માફિયાએ વોટ્સએપ ગ્રુપ બનાવ્યું, જેમાં સરકારી અધિકારીઓના વાહનોની લોકેશનની જાણકારી શેર કરાતી. અધિકારીઓનું લોકેશન ટ્રેસ કરી તેની જાણકારી આપવા માટે વોટ્સએપ ગ્રુપ બનાવાતું.
ગરવી ગુજરાત મદદગાર, રંગીલા રાજા જેવા નામવાળા વોટ્સએપ ગ્રુપ બનાવ્યા. કેટલાક શખ્સો જે તે સરકારી તંત્રની અધિકારીઓની વોચ રાખતા. તે બાદ વોટ્સએપ ગ્રુપમાં લોકેશનનો ઓડિયો મેસેજ મુકાતો અને તે જાણકારીની આપ-લે કરાતી. આ ગ્રુપમાં જોડાવા માટે 500 રૂપિયા ફી પણ નક્કી થઈ હતી. ખાણ ખનિજ વિભાગ, કાલોલ મામલતદાર, ઘોઘંબાના મામલતદાર અને પુરવઠા વિભાગના અધિકારીના લોકેશન આ ગ્રુપમાં શેર કરાયા હતા. ન માત્ર પંચમહાલ પરંતુ દાહોદ અને મહીસાગરમાં પણ ખાણ ખનિજ વિભાગના અધિકારીઓની રેકી કરવામાં આવતી હતી. વાંધો નહીં ભાઈ, નીકળે તો મેસેજ આલજો. અરે ભાઈ ટેન્શન ના લેજો. 10:43 ભાઈ દેવલુકો ઊભી છે ભાઈ, હોટલ પર નાસ્તો કરે છે. નીકળશે એટલે મેસેજ મળી જશે. દેવલુકો ફાટક કઈક ઊભી રહી જશે. 10:43 નીકળશે એટલે મેસેજ મળી જશે. ચાલો મિત્રો, રમૈયા ચોકડી થી પુરાવા ચોકડી હાલમાં લાઈન ક્લિયર છે. ચલો ભાઈ 10:11 સાયલેન્ટ મારતી વૃંદાવન હોટલ થી ડેલોલ બાજુ ફૂલ ફાસ્ટ. ભાઈ પેલી 38-98 બી ફૂલ સ્પીડમાં સાયલેન્ટ મારતી કોનોર ચોકડી છોડીને ચાલે છે ભાઈ. ગાડીઓ ભેગ્યો ના થાય. સગનપુરા જવાની એવા મેસેજ છે ભાઈ. સગનપુરા વાળા લાઈન પર આવો ભાઈ. લોકેશન આલતા રહીજો ભાઈ. પરવડી સાઈડ આવશે તો અમે બી લોકેશન આલજો ભાઈ. લોકેશન આલજો ભાઈ. 10:11 સાયરન મારતી સામાજિક ચોકડી થી સીધી ડેલોલ તરફ. ચલો ભાઈ 10:11 સાયરન મારતી ચાલી સીધી ડેલોલ તરફ. ભાઈ આગળ વાળા પેલું 10:11 નું બોલ્યા આલજો ભાઈ. ચાલો ભાઈ, એચપી પંપ છોડીને સીધી કોનોર ચોકડી તરફ ફૂલ સ્પીડમાં. 10:11 ડેલોલ ચોકડી થી સગનપુરા તરફ કઈક સિક્યુરિટી એક ટ્રેક્ટર પકડ્યું છે. ભાઈ 1100 નંબરની મામલતદારની ગાડી લીધી છે, ચોકડી પર ઊભી છે. ત્યારે પંચમહાલમાં અધિકારીની જાસૂસી કરવાના કેસમાં ખાણ ખનિજ વિભાગના અધિકારીઓએ ફરિયાદ કરી. કાલોલ પોલીસ મથકમાં નામજોગ ફરિયાદ નોંધાઈ છે. એક સાથે 18 લોકોના મોબાઈલ નંબર અને નામ સાથે ફરિયાદ દાખલ થઈ. આરોપી નારાયણ બાબુ વણજારાના મોબાઈલમાંથી જુદા જુદા ગ્રુપ મળી આવ્યા હતા. માઇન સુપરવાઇઝર તરીકે ખાણ ખનિજ કચેરી કલેક્ટર કચેરી ખાતે જોબ કરું છું. તો જે માફિયાઓના ગ્રુપ બનેલા હોય એ લોકો અમારી પલે પલની માહિતી એમના ગ્રુપમાં શેર કરતા હોય, જેથી એ બચી શકે. ચોરી કરતા, રેતી ચોરી કરતા, બ્લેક ટેપની ચોરી કરતા બચી શકે. તો એ જાણ થતાં અમે એક માણસનો ફોન પકડી પાડેલો એસડીએમ હાલોલ સાહેબે. તો એના આધાર ઉપર કાલે અમે ફરિયાદ નોંધાવી છે કાલોલ પોલીસ સ્ટેશને, કે જેમાં 18 માણસો સંડોવાયેલા છે, જેમના અલગ અલગ ગ્રુપ છે. જેમ કે ગરવી ગુજરાત છે, અપના ગુજરાત છે, એવા અલગ અલગ ગ્રુપ છે. તો એના ઉપર અમે ફરિયાદ નોંધાવી, જેમાં 18 માણસો છે. તો એમના ઉપર પોલીસ કાર્યવાહી કરશે અને જો વધુ નામ ખુલશે તો પોલીસ એમની તપાસ ચાલુ કરીને એમને પણ સંડોવાયેલ હશે તો એમને કાર્યવાહી કરશે એમના ઉપર. સુરેન્દ્રનગરમાં તો ખનિજ માફિયા ખાણ ખનિજ વિભાગની ટીમ પર હુમલા કરતા પણ ખચકાતા નથી. થોડા દિવસ અગાઉ થાનગઢમાં અભયપરની સીમમાં ગેરકાયદેસર ખનન ચાલતું હતું. તે સમયે રેડ કરવા પહોંચેલી ટીમ પર ખનન માફિયાએ હુમલો કર્યો. આ હુમલામાં ખાણ ખનિજ વિભાગના અધિકારીઓને ઈજા પહોંચી હતી. ભૂમાફિયાના હુમલા બાદ ખાણ ખનિજ વિભાગ એક્શનમાં આવ્યું. ગેરકાયદેસર 80 લીઝ બંધ કરાશે અને 30 કરોડનો દંડ વસૂલાશે. ખાણ ખનિજ વિભાગે 250 લોકોને નોટિસ પણ ફટકારી. કાયદેસર 406 લીઝમાંથી ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોય તે લીઝ બંધ કરાશે. ખનન વહન કરતા વાહનોમાં જીપીએસ ટ્રેકર સિસ્ટમ અમલી બનાવી છે. મહત્વનું છે કે થાનગઢ, સાયલા, મૂડી ખનિજ ખનન માટેના એપિસેન્ટર બની ગયા છે. અહીંયા રેતી પથ્થર અને કાર્બોસેલન્ડની બેરોકટોક રીતે ચોરી થઈ રહી છે.
ગુજરાતમાં ખનિજ ખનનની પ્રવૃત્તિ અટકાવવાને બદલે વધતી જઈ રહી છે. સૌરાષ્ટ્ર હોય કે ઉત્તર ગુજરાત, ખનિજ ચોરી બેફામ રીતે થતી હોય છે. કુદરતી સંપત્તિને લૂંટવાનો કોઈ અધિકાર નથી. આ વાત માત્ર કહેવા પૂરતી રહી ગઈ છે, કારણ કે માફિયાઓ તો બાતમીદારોના નેટવર્કથી ખનિજનો ભંડાર લૂંટતા જ રહે છે. તંત્ર માટે પણ આવા ખનિજ માફિયાને રોકવા મુશ્કેલ બન્યા છે. મહત્વનું છે કે વિધાનસભા સત્રમાં છેલ્લા 5 વર્ષમાં રાજ્યમાં કેટલી ખનિજ ચોરી કાયદેસર રીતે નોંધાઈ છે તેના ચોંકાવનારા આંકડા રજૂ કરાયા. રાજ્યમાં 5 વર્ષ દરમિયાન 65,918 લાખની ખનિજ ચોરી ઝડપાઈ અને ખનિજ ચોરીના 40,483 કેસ નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા 5 વર્ષમાં ખનિજ ચોરીના નોંધાયેલા કેસ પર વિગતે નજર કરીએ. વર્ષ 2018-19માં ખનિજ ચોરીના 7,734 કેસ નોંધાયા. વર્ષ 2019-20માં 7,446 કેસ, વર્ષ 2020-21માં 7,155 કેસ, વર્ષ 2021-22માં 8,672 કેસ, તો વર્ષ 2022-23માં 9,476 ખનિજ ચોરીના કેસ નોંધાયા. ખનિજ ચોરીની પ્રવૃત્તિને અટકાવવા માટે ખનન કરતા વાહનોમાં ફરજિયાત જીપીએસ લગાવવાનો નિયમ લાવવામાં આવ્યો છે. તેવામાં બનાસકાંઠામાં જીપીએસ લગાવવા વાહનોની લાંબી કતાર લાગી. બનાસ નદીમાં વાહનોની કતાર જોવા મળી. ગેરકાયદેસર ખનનની પ્રવૃત્તિ આજની નહીં પરંતુ દાયકાઓથી થતી આવે છે. પરંતુ જેમ જેમ સમય પસાર થતો જાય છે તેમ તેમ ખનન માફિયાઓ વધુ ઘાતક ટેકનોક્રેટ બનતા જાય છે. તેવામાં તંત્ર માટે આ માફિયાઓ પર સકંજો કસવો પડકારજનક થઈ રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.